નમસ્કાર મિત્રો, કાલે મિત્રો તારીખ 24/6/2026ના રોજ સિપોર બ્રહ્માણીનગર સ્કૂલમાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરેલ છે મિત્રો. તો આપણા તરફથી નાની એક સેવા કરવાની છે કે જેટલો સ્ટુડન્ટ છે 70 આજુબાજુ એ દરેક વિદ્યાર્થીઓને આપણે બેગ આપવાની છે થેલો. તો સિપોર ગામના બ્રહ્માણીનગરના દરેક વાલીને પછી યુવાન મિત્રોને અને વડીલોને ખાસ વિનંતી છે કે કાલે સવારે 8:30 થી 9 વાગ્યામાં પ્રવેશ ઉત્સવનું આયોજન કરેલ છે. તો દરેક મિત્રો બ્રહ્માણીનગર સ્કૂલમાં હાજરી આપો. અને બીજું કે કાલે આવો, આપણો બાળકો છે મિત્રો, અને આપણે સપોર્ટ કરીને એમને આગળ લઈ જવાનો છે. તમે નહીં આવો તો બીજું તો કોઈ નહીં આવે. પોતાના છોકરા છે અને આપણે પોતે જ કંઈક કરવું પડશે મિત્રો. બીજા એટલે મહેરબાની કરો, પોતાના બાળકો માટે થોડો ટાઈમ કાઢો. તમે એક દિવસ રોજ તો આપણે ફ્રી નહીં હોતા, ખેતીનું કામ હોય છે, બીજા જે તે નોકરીના વ્યવસાયમાં જોડાયેલા હોય છે. એટલે મિત્રો દરેક મિત્રો રોજ ના યાદ ટાઈમ કાઢો. તો મિત્રો તમે અવશ્ય તો હાજરી આપો. એટલે એનાથી ઉત્સાહ મળતો હોય છે. મારા પપ્પા આવ્યા, મારી મમ્મી આવી, મારો મોટો ભાઈ આવ્યો, મોટી બહેન આવી. તો મિત્રો ઘરમાંથી ગમે તે કોઈ વ્યક્તિ એક વડીલ હોય જે સમજી શકે એમ હોય તો તમે ઘરમાંથી ગમે તે કોઈ વ્યક્તિ પણ સ્કૂલમાં કાલે આવજો. તો મિત્રો હવે આપણે વડનગર જઈએ છીએ થેલા લેવા. તો આગળ ત્યાંથી વિડીયો આપણે બતાવીશું મિત્રો. વડનગરથી થેલા લઈને આવીશું. અને કાલે પણ શાળામાં પ્રવેશ ઉત્સવ છે તો આપણે ટાઈમ કાઢી અને ત્યાંનો પણ વિડીયો બનાવીશું મિત્રો. આ વિડીયો બનાવવા માટેનો કોઈ એ પૈસા કમાવા માટે કેટલા માટે નહીં, પણ લોકો જાગૃત હોય. શિક્ષણનું થોડું સ્તર છે ગામડાઓમાં તો મિત્રો આપણી મજૂરી જે કરીએ છીએ એ વસ્તુ છે. આપણા કોઈ પૈસા કમાવાની એવી કોઈ પેલી નહીં. તમે વિડીયો બનાવીએ, પૈસા કમાઈએ, તમે ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, કરવા હોય તો કરો, ના કરવા હોય તો કોઈ નહીં. પણ સારું લાગે તો તમે સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ વડનગર જવા માટે. અને વચ્ચે સિપોર વડનગર વચ્ચે બાદરપુર ગામ આવે છે. ગામ છે મિત્રો, બહુ સુંદર ગામ છે. અને કચ્છ જિલ્લામાંથી બાદરપુર ગામના મિત્રો રસ્તામાં મહેસાણા જિલ્લામાંથી ગામને એવોર્ડ આપવામાં આવે છે. ચોખ્ખાઈ બાબતનો નંબર 1 છે મિત્રો. આપણે ત્યાંથી નીકળ્યા હોય તો આપણને જોઈને જ ખબર પડે ગામમાં જે સુવિધાઓ છે 1 નંબર છે. પછી વિકાસની દ્રષ્ટિએ જુઓ તમે, ગામ પૂરેપૂરું ડેવલપ કરેલું છે. તમે ત્યાંના મકાન પણ જુઓ કે કોઈ સિટીમાં થઈને તમે નીકળ્યા હોય એવો તમને આભાસ થશે મિત્રો. બીજું કે અહીંયા આજે આપણે બપોરે નીકળ્યા હતા તો ગરમીનો થોડો અહેસાસ હતો, પણ વાદળછાયું વાતાવરણ હતું તો ગરમી ઓછી હતી મિત્રો. કેમ કે દુકાનમાંથી કોલ આવ્યો હતો કે તમે શાંતિથી આવજો બપોરે. અને હવે વડનગર આવી ગયું છે મિત્રો. અને વડનગર સિવિલ આવી ગઈ છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીંયા 10 માળની સિવિલ બનાવરાવી છે મિત્રો. જે મેડિકલ કોલેજ હાથે પણ અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા બાળકો ડૉક્ટર લાઈનનું ભણી શકે છે. અને વડનગરનો સારો એવો વિકાસ થયો છે મિત્રો. અત્યારે મોદી સાહેબને વડાપ્રધાન બન્યા પછી તમે જોઈ શકો છો મિત્રો વડનગર સિવિલ છે. અને આ રેલવેનું નાળું છે કે જે નીચે થઈને જવું પડે છે. ચોમાસામાં તકલીફ પડશે, પણ બાકી તો 8 મહિના શાંતિ હોય છે મિત્રો. ટ્રેન ઊભી છે વડનગર વલસાડ. અને વડનગરમાં આખા વડનગર મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા. વડનગર આવી ગયા છીએ. આપણું બેગનું દુકાનનું નામ છે જયવીર બ્લેક હાઉસ. અને કઈ જગ્યાએ છે આપણે કોઈને લેવી હોય બેગ લેવા આવવું હોય તો
ઉના બસ સ્ટેશન રેલવે સ્ટેશનની સામે જ્યાં મોબાઈલની ઉપર. અને આપણા બેગની કિંમતમાં શું છે, કેટલાથી ચાલુ થાય છે અને છેલ્લી કિંમત કેટલા આપણે બેગની કિંમત કરવા જઈએ તો ત્યારે નાના બાળકમાં 50 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે. પછી તમારે એમાં 500, 1000, ટ્રોલી બેગમાં 1700 રૂપિયામાં, પછી આખું સેટ લેવું હોય તો 2700 રૂપિયામાં 2 સેટ આખું સેટ મળી જશે. તો મિત્રો આપણે જે ગઈકાલે સ્કૂલમાં બાળકોને આપવાની છે બેગ, એ આપણે ટોટલ બાળકો છે 72 અને આપણે બેગ લીધી છે 75. તો કોઈ બેગ નુકસાનવાળી હોય તો કોઈ 1-2 બાળક વધી જાય, કોઈ બાળકો રહી ના જાય, એના માટે આપણે 2-3 બેગો એક્સ્ટ્રા લીધેલી છે મિત્રો. તો કોઈને અહીંયા બેગ લેવી હોય તો આપણા જૂના બસ સ્ટેશનમાં દુકાન છે, ઉપરલ્યા માળે જેવી બેગ હાઉસ રેલવે સ્ટેશનની સામે. તો મિત્રો અહીંયા આવો, આમનો સ્વભાવ સારો છે ને તમને રિઝનેબલ ભાવમાં 1 નંબરની ક્વોલિટી બેગ મળશે મિત્રો. તમને ભાઈ બેગો બધા કરશું તમે. દરેક ક્વોલિટીની બેગ મળશે તમને, લો પ્રીમિયમથી હાઈ ક્વોલિટીની બેગ મળશે મિત્રો. અહીંયા દરેક પ્રકારની બેગ મળતી હોય. જુઓ મિત્રો, એમને અત્યારે સ્કૂલો ખુલ્લી છે તો એમને પાર્સલનો ઓર્ડર વધારે હોય છે, સ્કૂલોમાં આપવાના હશે છોકરાઓને. અને બેગોથી દુકાન આખી ભરેલી છે મિત્રો. સસ્તી અને સારી ક્વોલિટીની બેગો મળતી હશે ત્યાં. તો આવો તમે પણ આવીને લઈ જાઓ, કેમ કે અમે જોયું અમનો ભાવમાં પણ ઘણો ફરક પડ્યો છે. 2-4 જગ્યાએ પૂછ્યા પછી અમે અહીંયા લેવા આવ્યા છીએ મિત્રો. અને મિત્રો ફાઇનલી આપણું બેગનું પેકિંગ ચાલુ થઈ ગયું છે. હવે ભાઈ આપણને બેગ પેક કરીને આપે એટલે આપણે બેગ લઈને નીકળી જઈશું ઘરે જવા માટે મિત્રો. જુઓ તમે, મોટી થેલીમાં જ બધી બેગો ભરી આપી છે ભાઈને, કે જેથી કરીને લઈ જવામાં કોઈ તકલીફ ના પડે મિત્રો. તો